Salam alaikum Bdaï. Merci infiniment pour votre présence. Je parle surtout les élus. Merci à tous les participants d'avoir participé à cette nouvelle formation du MDP. On va commencer la cérémonie de clôture de cette nouvelle session de MDP. Je vais commencer cette session. तो शुरू करो मतलब एक तिलावत कुरान पढ़ी सके तो विलंबित بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر صدق الله العلي العظيم صلوات Je vais donc commencer la cérémonie de clôture par remercier l'Africa Federation, le CBG Chamanti qui nous représente aujourd'hui, du AXIR de nous avoir offert cette opportunité d'avancer dans ce monde du savoir. Grâce à votre soutien inestimable, nous avons pu franchir une nouvelle étape dans notre quête de la connaissance et de l'éducation. Votre faveur nous a permis de rêver plus grand et de viser plus haut. Vous avez semé les graines de l'espoir, de l'ambition dans nos cœurs. Et pour cela, nous vous en sommes éternellement reconnaissants. Merci du fond du cœur pour votre soutien, votre générosité et votre vision. Grâce à vous, nous avançons avec confiance vers un avenir plus brillant, plus prometteur. Inch'Allah. Amin. Je demanderai au président de l'Africa Federation de nous laisser un petit mot en souvenir. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يؤكسرنا प्रमुख साहेब अलहाज रज़ाली भाई असगर अली अक्सीन सैंदनी जमातना उपप्रमुख साहेब अलहाज अनिल भाई आशिक अलीमाबाद अफ्रीका थी पधारेला बहन शमाबाई देवजी अफ्रीका फेडरेशनની ફર્સ્ટ લેડી નાઝિયાબેન જે એલ્યુમની છે એલડીપીની સર્વે ભાઈઓ અને ખાસ કરીને બહેનો અને ભાઈઓ જે અહીંયા પધારેલા છે આ સેશનમાં સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમારા આફ્રિકા ફેડરેશન માટે આ એક ખુશીનો પ્રસંગ કહેવાય, કારણ કે જ્યાં પણ આપણી કોમ્યુનિટીની પ્રોગ્રેસ થાય એ આપણા માટે એક સંતોષ છે. એલડીપી એમડીપી કેપેસિટી બિલ્ડિંગ ગ્રુપ જેમાં શબીરભાઈ ખલફાન જે અનફોર્ચ્યુનેટલી નથી આવી શક્યા અને શમાબેન અને તમારી ટીમ કે જે તમે લોકો પૂરી કોશિશ કરી રહ્યા છો કે કેવી રીતના આપણે કોમને આગળ લઈ જાય. ધાર્મિક તौर ઉપર તો આપણા ઇમામવાળા છે અને રહેવા જોઈ અને મેમ્બર એનું કામ કરે છે. એ જરૂરિયાતો પૂરી સાથે આપણે જોઈ રહ્યા છે કે અટાણે આપણી કોમને જાજા ચેલેન્જીસ ઉપાડવા જોઈએ છે અને કોમ ફક્ત જો શરીયતન નજરાનાને લઈને જ કોશિશ ન કરે કે આ દોર અને આ જમાનામાં કેવી રીતના આપણને આગળ વધવાનું છે તો આપણે એક મુકમ્મલ કોમ ન રહી શકે. એ માટે આફ્રિકા ફેડરેશનની આ ખાસ પોલિસી છે અને કેપેસિટી
બિલ્ડિંગ ગ્રુપ આપણો એક ઇમ્પોર્ટન્ટ બોર્ડ છે અને આપણે જેને ઉત્તેજન આપે છે અને તમે રિયુનિયન નસીબદાર છો કે આ વર્ષે એલડીપે અને એમડીપે મળી છે, કારણ કે આફ્રિકા ફેડરેશનનો ચેર તમારી દરમિયાન છે. તો આપણે પ્રાયર અને બ્લેસિંગ કર્યા, કારણ કે ક્ષમાબેન ઘણી જમાતો વાટ જોઈ છે પ્રોગ્રામો. ફોર એક્ઝામ્પલ કંપાલા, કે જ્યાં કોઈ દિવસ પ્રોગ્રામ નથી થયા, કિગાલી, એ લોકો વાટ જોઈ છે અને રિયુનિયનને આ વર્ષે બંને પ્રોગ્રામ મળી ગયા છે. એથી કહેવાનો મકસદ એ છે કે આપણી પૂરી પોલિસી અને કોશિશ છે કે આ સેશન લઈને કેમ કોમ્યુનિટીમાં યુનિટી કામયાબીની સાથે બિલ્ડ કરે અને આગળ જાય. હવે તમે લોકો તો મારા કરતા એલડીપી કર્યા છો, અલુમની છો, એટલે આ એમડીપીમાં આવ્યા છો, તો શાયદ તમને લોકોને મેથડ મળી હશે કેવી રીતના રિલેશનશીપ બાંધવા, કેવી રીતના પોતામાં એક ટ્રાન્સફોર્મેશન લઈ આવો. અને અગર જો તમે એક તમારામાં ટ્રાન્સફોર્મેશન લઈ આવ્યા તો કોલેક્ટિવમાં એ ટ્રાન્સફોર્મેશન રહીઓને થશે કોમની અંદર. અને એમડીપીમાં તમે લોકો મેયર આવોકા બનીને નીકળો છો કે કેવી રીતના કોમને સલાહ આપો, મેન્ટર તરીકે કેવી રીતના તમારા વિચારો કોમની અંદર લઈ આવો. અને એટલે આફ્રિકા ફેડરેશન, તમને ખબર છે આ બધી ફોર્મેશન ça représente un coût substantiel. અને ખાસ કરીને જ્યારે ઓસેઆન ઇન્ડિયામાં déplacé થાય છે ત્યારે le coût il est énorme. પણ આફ્રિકા ફેડરેશન coût તરફ જોતી નથી અને જોઈ છે કે આનો ઇમ્પેક્ટ કેવી રીતના રહે છે. તો હું આશા રાખું છું ઇન્શાલ્લાહ કે જે ટ્રેનિંગ તમે લઈ રહ્યા છો, આ ટ્રેનિંગ, કારણ કે તમે જમાતના એક ભાગ છો જે અહીંયા બધા બેઠેલા છો, અને જમાત આપણી સર ઇડેન્ટિટી છે જ્યાં આપણી રિકોનેસન્સ છે અને જ્યાં આપણે ઇવોલ્યુએ થાય છે. તો જે ટ્રેનિંગમાં તમે લીધા છો તમારા વિચારો પ્રમાણે અમે એમ સમજે છે કે તમે હવે એક રોલ મોડેલ કહેવાય કોમ્યુનિટીમાં, કે કેવી રીતના કોમને આજના ચેલેન્જીસની સાથે, શરીયતની સાથે, સમજૂતીની સાથે, જિમ્મેદારીની સાથે કેવી રીતના આગળ જાય. અને મને લાગે છે કે તમે લોકો જરૂર આમાં એડ વેલ્યુ બનશો અને બનતા રહેશો. વધારે મને તમને પેગામ દેવાનો નથી, પણ એટલું યાદ રાખજો કે આ ટ્રેનિંગ લઈ અને હું આઈ હોપ બહુ તમન્ના રાખું છું કે ઇન્શાલ્લાહ તમે લોકો કાંઈક અને કાંઈક પણ પોઝિટિવ એક્શન કરી અને કોમ અને સમસ્ત કોમને ઇન્શાલ્લાહ આગળ લઈ જશો. અલ્લાહ તમને ઓર તરક્કી અને કામયાબી અતા કરે. અને આવી જ જેવી રીતના તમે અગર જો આમાં ઇન્સ્ક્રીબ થયા છો આ એમડીપીમાં, તો શાયદ તમે મોટિવે હશો. તો જે પહેલા દિવસનો તમારો મોટિવેશન હતો અને આજે તમે જો નીકળો અહીંયાથી તો તમારો મોટિવેશન પુissance 10 ખપે ઇન્શાલ્લાહ. શમાભાઈ, તમારો પણ આપણે આભારી છે કે તમે ઓલ આફ્રિકામાં તો રાઉન્ડ કરો છો, પણ તમે હમણાં મોરિશસ હતા, અહીંયા આવ્યા છો. ઇન્શાલ્લાહ સલામતીની સાથે વાપસ પહોંચી જાઓ એવી આપણી દુઆ છે. અને ઇન્શાલ્લાહ બસ આવી જ રીતના આફ્રિકા ફેડરેશન હરેક એની જે મેમ્બર છે અને જમાતો એમાં રોશની આપતી રહે એવી મારી દુઆ છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા. પછી શમા આંટીનો વારો હતો ડિસ્કુલ કરવાનો, તો એની મેં માંગણી કરી ડિસ્કુલ કરી, પણ એનો જવાબ એકદમ મજાનો આવ્યો. એનો જવાબ હતો કે મારા બદલીમાં મારા રિઝલ્ટ તમને બતાવે એ quelque chose qu'un meilleur miroir. Donc je demanderai à Talibay de faire son feedback concernant cette formation.
करीब है। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જ્યારે અમને આ ગ્રુપ જે LDP કરેલા છે એમાં જ્યારે સમાચાર મળ્યા કે MDPનો પ્રોગ્રામ છે તો tout de suite sans hésiter પહેલું રિફ્લેક્સ હતું કે કરવું છે parce que LDP એટલું ફાયદાકારક હતું એટલું કે તમે જે ના કર્યા હોય ઇમેજિન ના કરી શકે કે કેટલું ફાયદાકારક છે તો tout de suite પહેલું રિફ્લેક્સ કે કરવું છે પછી શું હશે MDP. Donc au début c'était un peu confus, mais après ces 2 jours, on a bien vu les avantages, qu'est-ce que ça représente. Mais LDP c'est un début de voyage qu'on commence. Donc à MDP to voyage là qui parle pratiquement જ્યારે લ્યાવશું ને જિંદગીમાં ત્યારે એનો ફાયદો અહેસાસ થશે. Et l'avantage de ce programme, c'était que non seulement on a vu le côté théorique, mais grâce કરીને pratiquement, avec des cas concrets, કેવી રીતના એને appliquer કરવાનું. C'est pas évident que 2 દિવસમાં બધું assimiler કરે, પણ heureusement l'équipe a insisté sur les cas pratiques. Ils étaient là accompagnés કરવા માટે કે શું તમે નથી સમજ્યા, કંઈક તમને ઓળવું હોય તો on est là, etc. Donc ils pratiquement એટલું કામ આવ્યું. Et donc on nous a donné des outils pour aider les personnes pour accompagner les gens, à les aider à libérer leur potentiel, à permettre à la personne de lui faire prendre conscience que la solution est en toi-même. Et tous ces outils-là, il faudra les appliquer. Inch'Allah, j'espère que ça aidera la communauté. Et pour ne pas faire long, on remercie la fête, le CBG et l'UAXIR de nous avoir permis de suivre ce programme. On est là, c'est à distance. Là, LDP c'est le premier pas parce que LDP et MDP donc là, LDP moi personnellement, je conseille à tous de suivre cette formation. Et j'espère que LDP on aura la possibilité de suivre ce programme. Assalamu alaikum wa rahmatullah. Hassan Takbri. Pour continuer, Shramanti me demande que Bayrao में पण एक टेस्टिमोनियल मिले अपने, तो je demanderai à Moussa Wassi s'il peut nous laisser 2 petits mots. Assalamualaikum. તો આ 2 દિવસમાં એકદમ જાણવાનું મળ્યું. On a vraiment eu les outils pour pouvoir aider et accompagner l'autre. Et Jim Hamra Talibay Kita, on s'est rendu compte que en fait, જ્યારે એક ઇન્સાનને કંઈ પ્રોબ્લેમ હોય ને તો એના પાસે એના અંદર જ એના સોલ્યુશન હોય અને en fait એક જાતનું હીરાના જેમ છે કે જે હીરો છે પણ આપણને એને ચમક એને દેવાનું છે એવું espace કે પોતે ચમકી શકે. Et donc j'ai trouvé ça vraiment très très intéressant. Et en fait, toute la façon de questionner, toute la façon d'aider la personne à dire son histoire, etc. Mais on a fait beaucoup de pratiques aussi. Donc on était en binôme, les petits exano mentor bizano. Et c'est grâce à cette pratique aussi, on a vu que qu'on arrive à pratiquer, qu'est-ce qui nous pose problème, quels sont les défis, et on s'est rendu compte qu'on a encore besoin de plus de pratique. Et c'est pour cela que l'équipe des facilitateurs nous ont donné un devoir à faire pendant 6 mois, enfin au plus tard avant les 6 mois. Et donc nous tous, on pense que c'est important qu'on pratique pour qu'on arrive mieux à accompagner la personne en face. Et par rapport à mon vécu,
les personnes avec qui j'étais, eh bien, je me suis rendu compte, par exemple, qu'une personne m'a dit, ça m'a fait vraiment beaucoup de bien de raconter ça, parce que et j'ai pu être en confiance et j'ai pu essayer de comprendre et analyser ma situation. Et donc je me dis, si on peut aider et accompagner l'autre, c'est quelque chose d'extraordinaire. En fait, on s'est rendu compte que quand on accompagne quelqu'un, quand on l'aide à se développer, en fait, nous aussi, on se développe. Donc, c'est dans les deux sens. Donc, ça, c'est vraiment quelque chose, c'est vraiment extraordinaire. Je me dis, mais subhanallah, parce que en fait, c'est que c'est nous qui rendons service à l'autre, mais en fait, en contrepartie, lui aussi, il nous rend service. Et j'ai beaucoup aimé la théorie du miroir, où en fait, on doit agir comme un miroir pour la personne qu'on accompagne. Et si je me souviens bien, il y a un hadith qui dit que vous devez être un miroir pour votre ami, sur lequel votre ami peut se refléter. Et tout à l'heure, Amin Bay a parlé d'être le rôle modèle. Donc effectivement, et on a nous-mêmes expérimenté comment est-ce que ce miroir, finalement, ça fonctionne bien. Que quand je sers de miroir à l'autre, la personne en face peut se refléter et peut voir sa propre personnalité dans le miroir. Donc en tout cas, en 2 jours, on a extrêmement appris beaucoup de choses, on a eu beaucoup d'outils. Et Inch'Allah, hâte de faire la pratique avec les autres, Inch'Allah. En tout cas, on remercie les facilitateurs, les organisateurs, AFED, UAXIR, le CBJ. Et en tout cas, les facilitateurs étaient d'une écoute et d'une patience incroyable aussi. Chaque fois qui dit encore tout au long, ils vont nous accompagner et ça je trouve que c'est génial parce que alhamdoulilah on a 3 facilitateurs parmi nous à la Réunion, c'est une chance quand même inouïe. Donc on a vraiment beaucoup de chance, alhamdoulilah. Du coup, quand on va faire nos pratiques, ça va être vraiment, on pourra compter sur eux pour nous accompagner et ça c'est vraiment génial. Merci en tout cas, jazakallahu khair. C'était le miroir, on parlait du miroir, non? C'est bien le miroir de votre discours. C'est exactement donc, le message que Chamanti voulait transmettre à travers donc, ces testimoniales. Amin Bayne Beboul Kaïbadamana. માફ કરજો parce que આપણા દરમિયાન ફેસિલિટેટર છે સુમૈયા જાફર રૂમાનાભાઈ આસમ અલીભાઈ અને તેસીનભાઈ અને આ ફેસિલિટેટરનો એ રોલ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે આ લોકો વાંથી આવે છે ને જ્યારે એ લોકો આકોમ્પાનીએ હોય તો એ લોકોના કામમાં સહુલત પડે છે અને જેમ મોસબાબેન કહી ગયા કે નસીબદાર છે આપણે રેયુનિયોમાં ફેસિલિટેટર 3 જણા છે અને એ સાથે TSPમાં મોઝમાબેન તમે છો તથીરબેન છે તમે લોકો હમણાં મડાગાસ્કર ગયા હતા MC માટે તો રિયુનિયનમાં માશાલ્લાહ આપણા પાસે 5 તો કહેવાય આ રોલમાં તો હું સંતોષ વ્યક્ત કરું છું એટલે આનાથી દલીલ છે કે આ ટ્રેનિંગમાં એક આપણને લાભ થાય છે અને તમે ફેસિલિટેટર આ જે ટ્રેનિંગ હોય છે એને બાકી રાખો છો તો એ તમારો અમો આભાર માને છે અને હું આશા રાખું છું કે આવી જ રીતના તમે લોકો ઇન્વોલ્વ ઇન્શાલ્લાહ રહેશો આ સેવા. Monsieur le Président du AXIR, sans qui ce programme n'aurait pas pu se faire également. La hawla wa la quwwata illa billah al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur. Afedna Pramukh Saheb Alhaj Amin Bhai, vice-président Aksin Jamaatna Alhaj Anil Bhai, Shama Ben,
તેસીનભાઈ તથા તેમની સ્ટાફ અને ખાસ કરીને ફેસિલિટેટરીસ અને ફેસિલિટેટર, MDPના સાહેબે ઇલ્મ, સલામુન અલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને તોફીક અતા કરી કે તમે તમો આ MDPના ભાગીદાર બનેલ. એ માટે તમારી સલામતી માટે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર સલાવત. તે ચોક્કસ છે કે તમો આપણી સમાજને ઘણો ફાયદો પુગાવશો અને તેના પુરાવા છે મારા પાસે કે અલ્હમ્દુલિલ્લાહ હું આત્મામાં જોઉં છું તો કોમના પુરાના સેવક તાલિબભાઈ દેખાય છે મને, જે આક્સિનના સેક્રેટર જોઈન્ટ છે, અબ્બાસભાઈ જેનું કામ છે પૈસા કોલેક્ટ અને પૈસા ગણવાનું, અઝીમભાઈજી પણ ટ્રેઝોરી હતા. તમોય ભૂલતો ના હોય કે તમે ખિદમત કર્યા છે કોમની. અને મા બહેનોમાં તો વધારે મને ખબર ના હોય, પણ અનિતાભાઈ છે, સાબિયાબેન છે, બધાય ખાદીમાં છે, આપણે દીકરી માસુમા, બીજા બધાને તો હું ના ઓળખું, પણ મને ઘણી આમાં મૂલ્યાની પણ દેખાય છે, ઝાકીરાય હુસૈન. અલ્હમ્દુલિલ્લાહ, આ મારા માટે એક પુરાવો છે કે તમોને આપણી સમાજને એમને નથી મૂકી દેવું. તમારે અંદરથી રૂહાની તાકાતથી તમને ઉમ્મીદ છે, કારણ કે એ માટે તમે અહીંયા ફોર્મેશન કરાવ્યા છે, જેથી કે જેમ બને એમ કોમ સમાજ કોશિશ કરે કોનેક્શન અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે, ને એ આસાન નથી. તો મને ઉમ્મીદ છે અને ખાતરી છે કે તમો સમાજમાં એવી કોશિશ કરશો કે જેથી જેમ બને એમ અલ્લાહ સુબહાનહુ તઆલા સાથે કોનેક્શન થાય. સલવાત પર મોહમ્મદ. યાદ રહે કે જ્યારે આપણા એક્શન સિન્સિયર હોય અને ડેઝઇન્ટરેસે હોય, એ ડિટર્મિને કરે છે તોફીક અલ્લાહ સુબહાનહુ તઆલાની. જ્યારે આપણા એક્શન સિન્સિયર ને ડેઝઇન્ટરેસે હોય, એ ડિટર્મિને કરે છે કે આપણે અલ્લાહ સુબહાનહુ તઆલા તોફીક અતા કરી છે. આવા પ્રોગ્રામ માટે તે ચોક્કસ છે કે આફેદ અને ખાસ કરીને પ્રમુખ સાહેબ, ગમે તેમ ભૂલું નહીં કે એ આપણા છે, એ ફોન્ડાટર de યુએક્સિર છે, અને મારા માટે c'est normal કે એને સમાજની વ્યાધિ થતી હોય. એ માટે અલ્હમ્દુલિલ્લાહ આપણે ગયા વર્ષે LDP નસીબ થયો, આ વર્ષે MDP નસીબ થયું, અને પ્રમુખ સાહેબ અમારી એક અરજી કબૂલ કરવા આભારી થશો ઇન્શાલ્લાહ કે કોન્સ્ટા પ્રમાણે ઘણા લિસ્ટ દાતાંતમાં રહી ગયા છે, તો ઇન્શાલ્લાહ આવતા વર્ષે કોશિશ કરજો કે LDP અહીંયા થાય અને MDP થાય. હવે પ્રમુખ સાહેબને આપણે જરાક જોશ આપે તેમની સલામતી માટે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર સલાવત. શમાબેન, તેસીનભાઈ અને ફેસિલિટેટરીસ, તમો બહુ જ કોશિશ કરી. આ મહેનત આ કાંઈ ફાસિલ નથી, પણ કોન્સેલ de l'UACIR તરફથી હું એટલું પેશ કરીશ કે અમો તમારા ઋણી છે અને અમો તમોને દુઆમાં નહીં ભૂલે. અને એ પણ હું ભૂલું નહીં કે શમશીરભાઈ જે હંમેશા આપણે મદદરૂપ બને છે અને કોઈ બી કાર્યમાં આપણે લબેક ફરમાવે છે, તેમની શરીકે હયાત હાજર છે, તો હું શમશીરભાઈને પણ દુઆમાં નહીં ભૂલું. એ હંમેશા લબેક ફરમાવે છે. હવે આખીરમાં મને નાચીઝ બંદાને એક ગમ છે દિલમાં, એ હું ગમ તમોને પેશ કરું છું, કારણ કે
એ ગમ ઈ છે દિલની પુકાર છે અને શરીકે હયાતને ખબર છે અને તમે પણ બધાય માહિતગાર છો કે આપણા ઓલમાઓ, આપણા બુઝુર્ગો, આપણા માતાજી, આપણા મા બહેનો, આપણા નાના નાના બચ્ચાઓ કેવી રીતે સુફરાંસમાં છે. તો આ vraiment એક દુઃખ છે કે આપણે દુઆ સિવાય કાંઈ નથી કરી શકતા. હકીકતમાં આજે કાલે તે લોકોમાં જિંદા હશે એ તો અલ્લાહ સુબહાના તાલા જાણી શકે, પણ આ જે આજકાલમાં માહોલ છે દુનિયામાં એ vraiment આપણે તેઓ લોકોને દુઆમાં ના બોલવું. માટે હું ગુજારિશ કરીશ કે તમે હાથ ઉઠાવો પ્લીઝ, હાથ ઉઠાવો પ્લીઝ. દિલથી હોવાની તાકાતથી આ બહુ દુઃખ જેવી વાત છે, આપણે કાંઈ નથી કરી શકતા. એ લોકો પાસે એ લોકો ઉપર કેટલો જુલમ થાય છે. ચાલો આપણે હાથ ઉઠાવીને દુઆ માંગીએ. યા સાહેબ ઝમાન અદરીકની, યા સાહેબ ઝમાન અદરીકની, યા સાહેબ ઝમાન અદરીકની. તે લોકોની મુસીબત દૂર કરો. ઇલાહી આમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Allah Nigeban. Je vais continuer la cérémonie de clôture avec Soumaya et Louana. Le succès n'est pas la clé du bonheur. Le succès n'est pas la clé du bonheur. C'est le bonheur qui est la clé du succès. Soumaya, Louana, une fois de plus, merci beaucoup. Merci infiniment d'avoir sacrifié votre famille, votre travail, vos engagements familiaux et d'avoir accepté de participer à la facilitation de ce nouveau programme de MDP. Malgré vos vies personnelles très chargées, c'est comme d'habitude, comme toujours, vous n'avez jamais refusé de contribuer au succès de la communauté. Que le Tout-Puissant puisse vous honorer. Amin. T'es petit, que dire de Shabina, Anita? Une fois de plus, vous avez suggéré avec brio l'ensemble de l'organisation. À tout moment, il n'y a jamais eu de refus. Que ce soit le matin, que ce soit le soir, ça a toujours été un oui. Dis oui. Vous également, vous avez sacrifié votre famille, vos enfants, votre travail, pour dire toujours oui, pour que la communauté puisse avancer, pour que ce type de programme puisse de nouveau se programmer. Mais une question se pose, à part quand on a quelqu'un qui avait. C'est de la caféine, la bonne humeur peut-être? Merci en tout cas pour tout ce que vous faites pour la communauté. Vous avez toujours été derrière les programmes de ce type. À rappeler que après le LDP, toutes les masterclass ont été organisées par Shabina et Anita. Rappelez également que ce nouveau programme a été motivé par Shabina et Anita et qu'elles ont toujours su donner leur maximum. Que Dieu continue à vous donner autant d'énergie. Amin. Il y a aussi Sabia Massi, Anita Massi, il y a aussi Massouma. Et dicton Bonaïbout, président, vous me confirmerez si c'est bon ou pas. Derrière la réussite d'un chef d'entreprise, il y a une conseillère, un conseiller. Vrai ou pas vrai? Derrière la réussite d'un chef d'entreprise, il y a un conseiller, un conseiller bancaire. Mais derrière ma réussite, derrière notre réussite, il y a Sabia Massi, Anita Massi et Massouma. Merci infiniment pour votre dévouement. Et là, il y a une personne
qui a sacrifié son dernier anniversaire. Il y a un anniversaire Mouki, comme il ne sait pas qu'il est. C'était vraiment un anniversaire, un témoignage éclatant de votre engagement et de votre amour pour nous tous. C'est juste magique. Vous êtes vraiment, véritablement, le cœur battant du CBG. Et votre enseignement brille dans les étoiles dans nos vies. Nous tenterons de porter très haut votre flambeau de toute la musique, c'est Inch'Allah, et de vos précieux apprentissages afin de faire continuer l'évolution dans la communauté, Inch'Allah. Et pour terminer, nous espérons que vous avez au moins eu droit à un gâteau d'anniversaire. Avec Cello Faristo Reyusa, qui à chaque fois quand on sollicite, il fait waouh, mais il est toujours là. Toujours il est là. On a besoin de l'accommodation, on a besoin d'une salle, on les embête, on s'allie, on fait du bruit. Malgré ça, il est toujours là. Shamsi Baïk. Mouzama, si vous transmettrez nos salams, un grand merci pour sa contribution et son dévouement pour la communauté. Enfin, pour terminer, merci à tous les participants d'avoir participé à cette formation. Comme que dans la vie, il suffit d'avoir un petit peu d'apprentissage quand on investit sur soi. Généralement, ça peut porter ses fruits et ça peut forcément aider les autres. Ça arrive des fois des choses incomprises. Alors qu'il suffit d'un petit peu de compréhension, un petit peu de défi miroir, les données changent. On change l'angle de vision. Voilà. Comme le dit Robert Kiyosaki, n'hésitez jamais à investir sur vous. C'est la meilleure arme pour avancer dans le monde et faire avancer le monde, tous ensemble. Jazakallah. Merci à tous. C'est bon.